હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ચેપ્ટર 1 ના ઘણા બધા એમસીક્યુ, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ઓનલી ગુજસેટ ના પીવાયક્યુ ની. બરાબર છે. ભાગ 1 ની અંદર આપણે 1 થી 25 ક્વેશ્ચન જોયેલા છે. તો અહીંયા આપણે 26 નંબરના ક્વેશ્ચન થી શરૂઆત કરીએ મિત્રો. તો જલ્દીથી ફટાફટ પેપર પેન ઓપન કરી અને જે સવાલ દેખાય વિડિયો પોઝ કરી અને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ઓકે, અને તમારો આન્સર કોમેન્ટ ની અંદર જણાવતા રહેજો. બરાબર છે. ચલો શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ની મિત્રો. પહેલો જ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમજો અહીંયા એક રેખીય તાર છે, એ રેખીય તાર E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે મિત્રો, અને એ E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતરે ઉત્પન્ન કરે છે તો એ બી આપણે ચેક કરી લઈએ. બરાબર છે. જુઓ અહીંયા એક રેખીય તાર તમને આપેલો હોય, બરાબર છે ને, એ રેખીય તાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું છે? 9 × 10⁴, અને એના માટે અંતર R1 કેટલા આપેલા છે મિત્રો? 2 સેન્ટીમીટર. ઓકે, તો તેનાથી 3 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો અહીંયા તમને R2 અંતર આપ્યું છે 3 સેન્ટીમીટર, અને આ અંતર માટે E2 વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? બરાબર છે. આપણે આ શોધવું છે. તો સમજો અહીંયા કઈ રીતે શોધીશું? તો અનંત રેખીય વિદ્યુત ભારનું સૂત્ર હતું E બરાબર 2k લેમ્બડા/r. પડી ખબર? તો અહીંયા દેખાય છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડાયરેક્ટ 1/r ના સમપ્રમાણમાં છે, અથવા તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જુઓ E1 બરાબર 1/r1 લખીએ અહીંયા. ઓકે, 1/r1, અને E2 બરાબર શું થશે મિત્રો? 1/r2. આ બંનેનો ગુણોત્તર લઈ લો, અને R2 આપણને આપેલા છે, R1 આપેલા છે, અને E2 શોધવા છે. તો અહીંયા આવું લખી શકાય. જુઓ અહીંયાથી E2/E1 બરાબર R2. અહીંયા નીચેથી R1 ઉપર જતા રહેશે મિત્રો, તો અહીંયા લખીશું આપણે R1/R2. ક્લિયર? ઓકે, તો જુઓ આપણે E2 શોધવાના છે. તો અહીંયાથી હું E2 ને કરતા બનાવું તો શું થશે મિત્રો? અહીંયા R1/R2 × E1. બરાબર છે. તો E2 બરાબર શું લખાય? R1 કેટલા આપેલા છે? 2 સેન્ટીમીટર. ઓકે, ત્યાર પછી R2 કેટલા છે? 3 સેન્ટીમીટર. અને અહીંયા આપણને E1 કેટલા આપેલા છે? 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, અહીંયા ન્યૂટન પર કુલમ આપેલા છે. તો અહીંયા લખીએ 3 3 9, તો 3 × 6 સેન્ટીમીટર ગયા. તો અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળશે આપણને? 3 × 6 × 10⁴ ન્યૂટન પર કુલમ. બરાબર છે. 6 × 10⁴ ન્યૂટન પર કુલમ. બરાબર છે. તો આપણો કયો ઓપ્શન અહીંયાથી દેખાય છે મિત્રો? આપણો એ ઓપ્શન કરેક્ટ થશે. ડન આટલી વસ્તુ? ઓકે, ખબર પડી ગઈ? નોટ કરતા રહેજો જોડે જોડે, બહુ મજા આવશે. ચલો બીજો સવાલ જોઈએ આપણે. ઓકે, 27 નંબરનો. સમાન દળ અને સમાન વિદ્યુત ભાર ધરાવતા બે કણ જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય. બરાબર છે. સમાન દળ અને સમાન વિદ્યુત ભાર. તો અહીંયા જુઓ, અહીંયા તમને આપ્યું છે એક વિદ્યુત ભાર અહીંયા છે, બીજો વિદ્યુત ભાર અહીંયા છે. આનું દળ m છે, આનું દળ m છે, આના ઉપર q વિદ્યુત ભાર છે, આના ઉપર પણ q વિદ્યુત ભાર છે, અને એકબીજાથી અમુક અંતરે રહેલા છે, અમુક અંતર r. ઓકે, આ અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર ખાલી જગ્યા × 10⁻1 મીટર થાય. બરાબર. તો આ બંને વચ્ચે જે બળ લાગે અપાકર્ષી, એ કેટલું હોય મિત્રો? F બરાબર kq² ભાગ્યા અંતરના વર્ગ જેટલું હોય. અને આ બળ છે ને આમાંથી કોઈ એકના વજન જેટલું છે, અને કોઈ એકનું વજન કેટલું હોય? તો એ F બરાબર mg જેટલું વજન હોય. બરાબર છે. ઓકે, તો આ વજન અહીંયા મૂકી દઈએ તો આવું થશે mg બરાબર kq² ભાગ્યા r². ડન આટલી વસ્તુ. આપણે શોધવાનું શું છે? આમની વચ્ચેનું અંતર.
તો અંતરના વર્ગને આપણે કરતા કરીએ પછી એનું વર્ગમૂળ કાઢી લઈએ છીએ તો આવું થશે અહીંયાથી કે q² ભાગ્યા mg અને અહીંયા તમે k નું મૂલ્ય મૂકી દો 9 ગુણ્યા 10 ની 9 ઘાત બરાબર આપેલા છે આ રહ્યા ડન ત્યાર પછી q નું મૂલ્ય વિદ્યુત ભાર કેટલો છે 1.6 ગુણ્યા 10 ની -19 નો વર્ગ આપેલો છે મિત્રો ભાગ્યા m કણનું દળ કેટલું આપ્યું છે 1.66 ગુણ્યા 10 ની -27 આપેલા છે અને g બરાબર કેટલા લેવાના છે મિત્રો 10 લેવાના છે જો તમે આને સોલ્વ કરશો તો તમને r સ્ક્વેર મળશે એનું વર્ગમૂળ દૂર કરશો તમે અહીંયાથી તો તમને 27 ની અંદર આન્સર મળશે 1.18 ગુણ્યા 10 ની -1 ઘાત બરાબર છે આટલા મીટર અંતર પ્રાપ્ત થશે ક્લિયર મિત્રો આટલી વસ્તુ સોલ્યુશન તો તમે કરી શકો છો બરાબર છે એટલીસ્ટ હિન્ટ ખબર પડી જાય પછી સોલ્યુશન તો આપણને આવડે જ છે ઓકે તો એના પાછળ ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી ઓકે મને આન્સર થોડા યાદ છે એટલે હું તમને અહીંયા ડાયરેક્ટ આન્સર કહેતો રહીશ બરાબર સોલ્યુશન હિન્ટ જોતા રહેજો બરાબર છે ને ચલો 27 નંબરનો ક્વેશ્ચન 28 નંબરનું જોઈએ ચલો સમજો બહુ મસ્ત સવાલ છે કુલંબ અચળાંક k નું પારિમાણિક સૂત્ર લખવું છે અને એક મુદ્દો લખ્યો છે અહીં વિદ્યુત પ્રવાહનું પરિમાણ સૂત્ર I લેવાનું છે શું લેવાનું છે I ઓકે તો પહેલા તો આપણી જોડે જે કુલંબીય બળ છે એ કેટલું છે ખબર છે આટલું છે F બરાબર kq² ભાગ્યા અંતરનો વર્ગ બરાબર આપણે k ને કરતા બનાવો તો આવું લખાય FR² ભાગ્યા q² ઓકે ચલો F એટલે ફોર્સ નું પરિમાણ કેટલું હોય મિત્રો ખબર છે m1 l1 t-2 ઓકે પછી r² r એટલે અંતર અને એનો વર્ગ એટલે l2 થઈ જાય ડન હવે q² માટે આપણે i નો પણ યુઝ કરવાનો છે તો આપણે આવું સૂત્ર લખતા યાદ આવે છે i બરાબર q/t તો q બરાબર શું લખાય i t લખાય એટલે અહીંયાથી શું કહેવાય i1 t1 લખાય ઓકે તો અહીંયા આપણે શું લખી દઈએ સ્ક્વેર છે તો આવું થશે અહીંયાથી i2 t2 બરાબર આને સોલ્વ કરીએ મિત્રો તો આપણને આવો આન્સર મળે જો અહીંયા m1 l1 l2 કેટલા થાય l3 t ઉપર જશે તો -2 છે ઉપર તો -2 -4 થશે અને i2 ઉપર જશે તો i -2 થશે ક્લિયર m1 l3 t -4 i -2 આપણો એ ઓપ્શન કરેક્ટ થશે ક્લિયર આટલી વસ્તુ ડન સમજાઈ ગઈ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કોઈ પણ પ્રક્રિયા હોઈ શકે એ પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻19 ઘાત ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે મિત્રો 10⁻19 ઘાત ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે તો ધાતુની પ્લેટ પરનો વીજભાર કેટલા કુલંબ હોય તો જુઓ અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે આટલા તો વીજભાર કેટલો તો દૂર કર્યા પછી તો ધન વિદ્યુતભાર વધે ઇલેક્ટ્રોન દૂર કરો તો કેટલા વિદ્યુતભાર વધે ધન વિદ્યુતભાર વધે અને કેટલા હોય એ આપણે જોઈ લઈએ તો q બરાબર ne લખાય n એટલે કેટલા છે ઇલેક્ટ્રોન 10⁻19 ઘાત અને e નું મૂલ્ય તમને ખબર છે 1.6 ગુણ્યા 10⁻19 તો આપણો જવાબ કેટલો આવે 1.6 કુલંબ આવે ઇલેક્ટ્રોન દૂર કરો તો અહીંયા લખું છું ભાઈ ઇલેક્ટ્રોન દૂર કરતા બાકી વધતો વિદ્યુતભાર હંમેશા ધન હોય કેવો હોય બાકી વધતો વિદ્યુતભાર હંમેશા કેવો હશે ભાઈ ધન હોય તો આપણો આન્સર કયો આવે +1.6 કુલંબ બરાબર છે મિત્રો જોતા રહેજો જલ્દી ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ 30 નંબર ઓકે સરસ મજાનો સવાલ છે સમજીએ આ સવાલને અને પ્રયત્ન કરીએ આપણે આને ગણવા જુઓ અહીંયા સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો ઢોળાવ તથા 5.60 મીટર લંબાઈ ધરાવતી સપાટી E બરાબર 100 વોલ્ટ પર મીટરની તીવ્રતા ના સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલું છે અને વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે પહેલા તો ઇન્ફોર્મેશન શું આપે છે જુઓ અહીંયા થીટા આપેલા છે કેટલા ડિગ્રી છે 45 ડિગ્રી
ઘણી બધી ઇન્ફોર્મેશન છે એટલે અલગ લખું છું, બાકી સમજાઈ જશે ડાયરેક્ટ, તો લખવાની કોઈ જરૂર નથી. પછી આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે, કેટલું છે? 100 વોલ્ટ પર મીટર આપેલા છે. અને આ તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવો એક ઢાળ રાખેલો છે, બરાબર છે. અને આ ઢોળાવની લંબાઈ કેટલી છે? 5.60 મીટર. ઓકે, ચલો. વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કોઈ એક સીધી દિશામાં છે, x અથવા -x, કોઈ વાંધો નહીં. ચલો, માસ કેટલું છે? 1 કિલોગ્રામ દળ. m બરાબર 1 કિલોગ્રામ દળ આપ્યું છે. આવા એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાં ગબડાવવામાં આવે તો ઘર્ષણાંકનું મૂલ્ય, ઘર્ષણાંક એટલે મ્યુ 0.1 હોય તો કણને ઢાળના તળિયે પહોંચતા લાગતો સમય કેટલો હોય? આ સમય શોધવાનો છે. ક્લિયર? આટલી વસ્તુ, આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. આપણે પહેલા આકૃતિથી આને સમજી લઈએ, બરાબર છે. અને કણ પરનો વિદ્યુત ભાર 10⁻² કુલંબ આપેલો છે. અહીંયા q કેટલા આપેલા છે? 10⁻² કુલંબ. ક્લિયર? ચલો સમજો અહીંયા આકૃતિ શું કહે છે, ધ્યાન આપો. આ રીતે એક ઢોળાવ વાળો માર્ગ આપેલો છે તમને, બરાબર છે. અહીંયા સમજો ભાઈ ખાસ, કારણ કે આકૃતિ સમજાશે ને તો વધુ મજા આવશે. અહીંયા ખૂણો આપ્યો છે તમને 45 ડિગ્રી, અને એવું કીધું છે કે આ ઢાળની સપાટી ઉપર 1 કિલોગ્રામનો પદાર્થ મૂકેલો છે. અહીંયા ઊંચાઈ ઉપર કેટલા કેજી નો છે? 1 કેજી. આનું માસ આપ્યું છે. તો આ માસના કારણે નીચેની બાજુ કયું ફોર્સ લાગતું હશે મિત્રો? mg ફોર્સ લાગતું હોય. ઓકે, બીજી વસ્તુ સમજો, ઉપરની બાજુ કયું ફોર્સ લાગે? લંબ બળ લાગતું હશે. ડન. બીજી વસ્તુ રકમમાં આપી છે આપણને, ઘર્ષણાંક આપેલો છે. તો ઘર્ષણાંક ના કારણે ઘર્ષણ બળ પણ ઉદ્ભવતું હશે. અને ઘર્ષણ બળ જુઓ, પદાર્થને ઢાળ ઉપર મૂકો ને તો એ આ દિશામાં પ્રવેગી ગતિ કરે, તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે? આ બાજુ લાગે. અને એ ઘર્ષણ બળ કેટલું હોય? F બરાબર મ્યુ ઇન્ટુ n જેટલું હોય. ઓકે, ડન. બીજી વસ્તુ એવી કીધી છે રકમમાં મિત્રો, આપણને જોતા રહીએ. શું કીધી છે? કે 100 વોલ્ટ પર મીટરની તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલો છે, અને વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આના ઉપર જો q જેટલો વિદ્યુત ભાર મૂકેલો હોય તો આના ઉપર આ દિશામાં ફોર્સ લાગતું હશે ભાઈ, F બરાબર QE જેટલું. તો આ ખૂણો થીટા છે, બરાબર છે. તો આ ખૂણો પણ કેટલો હોય? થીટા. ડન. આ mg ના બે ઘટક, એ તો ખબર છે ને મિત્રો, mg ના બે ઘટક બનશે હવે. અને એ mg ના બે ઘટક કયા કયા હશે? તો જુઓ અહીંયા ધ્યાન આપજો, બહુ સરસ મજાની. mg નો એક ઘટક આ બાજુ આવશે મિત્રો, આ બનશે mg cos થીટા, અને એક ઘટક આ બાજુ આવશે, આ ખૂણો થીટા હોય એટલા માટે એક ઘટક અહીંયા આવશે. કયો આવશે? mg sin થીટા. ઓકે. QE ફોર્સ, QE નો એક ઘટક ઉપરની બાજુ બનશે, થીટા બાજુ. તો આ કયો ઘટક બને ભાઈ? QE cos થીટા, અને એક ઘટક આ બાજુ બનશે આનો QE નો, એ કેટલો હશે ભાઈ? QE sin થીટા. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે આપણે પદાર્થને અહીંયા મૂક્યો તો નીચેની બાજુ આવશે, તો આ બાજુ આનો પ્રવેગ હોય, તો જે બાજુ પ્રવેગ હોય એ બાજુનું ફોર્સ હંમેશા પોઝિટિવ લખીએ છીએ, અને એની વિરુદ્ધ દિશાનું કેવું લખીએ છીએ આપણે? નેગેટિવ. તો જો આ બંને બળ સરખાવો, પદાર્થ નીચે આવે છે તો નીચે આવતો હોય તે વખતે સમજીએ, પદાર્થ ક્યાં જતો હોય ભાઈ? નીચે આવતો હશે એ વખતે આપણી જોડે જે નેટ ફોર્સ હોય એ કેટલું હોય? તો જે બાજુ જાય છે એ બાજુનું ફોર્સ પોઝિટિવ, mg sin થીટા, અને એની વિરુદ્ધ દિશાના ફોર્સ બધા કેવા? નેગેટિવ. તો અહીંયા લખીએ ને માઈનસ QE શું થશે ભાઈ? cos થીટા, અને માઈનસ મ્યુ ઇન્ટુ n. ઓકે, ડન આટલી વસ્તુ. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ. mg sin થીટા તો 45 છે, બરાબર. m કેટલા આપેલા છે? 1 કિલોગ્રામ. g કેટલા લેવાના છે આપણે? 10 લઈ લઈએ, કોઈ વાંધો નહીં. g તો હંમેશા 10 જ લેવાના હોય, બરાબર છે. 9.8 લેવાની પણ જરૂર નથી, 10 લઈ અને એપ્રોક્સ ગણી શકાય. માસ આપ્યું છે 1 કિલોગ્રામ, g લઈ લો 10, અને sin થીટા, sin 45 કેટલા થશે મિત્રો? 1/√2. ઓકે, ચલો. માઈનસ q વિદ્યુત ભાર આપણને આપેલો છે રકમની અંદર, કેટલો છે? 10⁻² કુલમ, બરાબર છે. તો 10⁻² કુલમ મૂકી દઈએ, 10⁻² કુલમ.
વિદ્યુત ક્ષેત્ર આપણને 100 વોલ્ટ આપેલા છે, વોલ્ટ પર મીટર આપેલા છે, જોઈ લો. ડન. ત્યાર પછી રકમની અંદર આપણને cos થીટા કેટલા આપેલા છે? થીટા 45. તો cos 45 નું મૂલ્ય કેટલું થાય? 1/√2 માઇનસ મ્યુ ઇન્ટુ n. મ્યુ n ની કિંમત પછી મૂકીએ આપણે, બરાબર? તો જુઓ અહીંયા 100 એટલે 10 ની 2 ઘાત આ પ્લસ માઇનસ 2 ઘાત, તો આ બે તો ગયા. 100 એટલે 10 ની 2 ઘાત 100 થાય અને 10 ની માઇનસ 2 બંનેને ભેગા કરો તો શું થઈ ગયું? 10 ની 0 ઘાત. 10 ની 0 ઘાત એટલે 1 થઈ જશે. અહીંયા જુઓ હવે 10 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 10 ભાગ્યા √2 થશે. ઓકે, અને અહીંયા 1 ભાગ્યા √2, 10 ભાગ્યા 1 √2. અહીંયા લખું છું f બરાબર શું થઈ ગયું અહીંયા મિત્રો? 10 ભાગ્યા √2 માઇનસ શું થશે અહીંયાથી? 1/√2 માઇનસ શું વધ્યું અહીંયા? મ્યુ ઇન્ટુ n. તો આવું થઈ ગયું આપણા જોડે ફોર્સ. f ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ, હે ને? ઉભા રહેજો. ચાલો શું થઈ ગયું ભાઈ? f ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ અહીંયા 10/√2 માઇનસ 1/√2 માઇનસ મ્યુ કેટલા હતા? 0.1. તો જુઓ અહીંયા મ્યુ 0.1 છે, પણ n નું મૂલ્ય ક્યાંથી આવશે? તો n ઉપર છે, તો નીચેવાળા ફોર્સને બંનેને સરખાઈએ તો n મળી જશે આપણને. તો n આટલા લખાય, જુઓ અહીંયા. તો n બરાબર શું થશે ભાઈ? QE sin થીટા પ્લસ mg cos થીટા. આ મૂલ્ય ત્યાં મૂકી દઈએ તો શું થશે અહીંયાથી? QE sin થીટા પ્લસ mg cos થીટા. ઓકે, તો જુઓ હવે સોલ્યુશન કરતા કરતા આપણી જોડે જે આન્સર આવે છે એ આન્સર શું હશે? તો f બરાબર 10/√2 માઇનસ 1/√2 માઇનસ 0.1. q કેટલા? 10 ની માઇનસ 2. 100 sin થીટા એટલે 1/√2 પ્લસ માસ કેટલું? 1 kg. g લઈ લો 10 અને અહીંયા cos થીટા એટલે 1/√2. ઓકે, તો આ 10 ની માઇનસ 2 અને 100 તો ગયા. ઓકે, તો f બરાબર 10/√2 માઇનસ 1/√2 માઇનસ 0.1 અંદર લઈ જાઓ તો 0.1/√2 થશે માઇનસ 10 ગુણ્યા 0.1 એટલે 1/√2 થશે. તો આપણને ફોર્સ કેટલું મળશે અહીંયાથી? જુઓ √2 લસા લઈ લઈએ તો √2 લસા લઈ લો અહીંયાથી. તો 10 માઇનસ 1 9, 9 માઇનસ 1 8, 8 માઇનસ 0.1, 8 માઇનસ 0.1 એટલે 7.9. તો આપણને જવાબ મળશે 7.9 ભાગ્યા 1.41. √2 એટલે કેટલા થશે મિત્રો? 1.41. ચલો કેલ્ક્યુલેટર થી એકવાર ચેક કરી જોઈએ મિત્રો. 7.9 ડિવાઇડેડ બાય 1.41 5.60. તો આપણી જોડે ફોર્સ આવી ગયું 5.60 ન્યૂટન. ઓકે, હવે મારે પ્રવેગ જોઈએ છે. ma બરાબર શું થઈ જાય? 5.60. તો a બરાબર કેટલા આવશે? 5.60 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. કેમ આ લખ્યા ભાઈ? કારણ કે માસ કેટલું છે ભાઈ આપણા જોડે? 1 kg. ઓકે, હવે આપણે સમય શોધવાનો છે. આટલું અંતર કાપીને પદાર્થ નીચે આવે ત્યારે, અને સમય શોધવા માટે પદાર્થ ઉપરથી નીચે આવતો હોય તો એનું એક સરસ મજાનું ઇક્વેશન હતું મિત્રો. જુઓ અહીંયા શું હતું ઇક્વેશન? ટાઈમ t બરાબર 2d ભાગ્યા a વર્ગમૂળ. આ યાદ આવી ગયું? ઓકે, કાઇનેમેટિક્સમાં આપણે ભણ્યા હતા બહુ સરસ રીતે. તો 2m ના m રાખો, d નું મૂલ્ય મૂકી દઈએ મિત્રો. આપણે કેટલા મળ્યા છે? d આપણને આપેલા હતા ને રકમની અંદર. આ d અંતર કેટલું હતું જોઈ લો. કેટલા છે? 5.60 મીટર. કેટલા છે ભાઈ? 5.60 મીટર ડિવાઇડેડ બાય પ્રવેગ કેટલો મળી ગયો આપણને? 5.60 અને આનું વર્ગમૂળ કરો તો 5.60 ગયા. તો ટાઈમ t બરાબર √2 એટલે ટાઈમ t બરાબર 1.41 સેકન્ડ. આપણો આન્સર બનશે મિત્રો કેટલો? 1.41 સેકન્ડ. ક્લિયર? ઓકે, શ્યોરિટી તમે અહીંયા રાખજો, કારણ કે સોલ્યુશન તમે જ્યારે કરતા હોય ત્યારે કેલ્ક્યુલેટરનો થોડો ઘણો ઉપયોગ કરી લેશો તો વધુ મજા આવી જશે. કારણ કે આપણે આમ તો કેલ્ક્યુલેટરની જરૂર ના પડે એ રીતે જ કેલ્ક્યુલેશન કરવાની હોય, પણ છતાં બી એકવાર ચેક કરી લેજો મિત્રો. બરાબર? તો જુઓ આપણને આન્સર મળી જાય છે. એકવાર ચેક કરી લઈએ. 1.41 સેકન્ડ. બી ઓપ્શન આપણો કરેક્ટ થશે. 30 ની અંદર ઓપ્શન કયો મિત્રો? બી. ઓકે, હિન્ટ ખબર પડી ગઈ છે તમને? આખી હિન્ટ અહીંયા આપેલી છે સરસ મજાની. એકવાર ટ્રાય કરી લેજો, જાતે બી સોલ્વ કરવાનો ટ્રાય કરજો અને જેટલું સ્પીડમાં બને એટલું સોલ્વ કરજો. બરાબર? ચલો નેક્સ્ટ સવાલ.
ઓકે L લંબાઈના અને Q જેટલું સમાન વીજભાર વિતરણ ધરાવતા એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર r અંતરે Q જેટલો બિંદુવત વિદ્યુતભાર આવેલો છે તો આ બંને વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય કેટલું થશે ચલો આપણે આ સોલ્વ કરવા છે મિત્રો તો શું કરી શકાય ભાઈ આ તો L લંબાઈનો પથરાયેલો વિદ્યુતભાર હતો હવે પથરાયેલા વિદ્યુતભાર માટે તો આપણે આ સૂત્ર યુઝ કરી શકતા નથી તો કયું સૂત્ર વાપરીએ કુલમના નિયમનું સૂત્ર નથી વાપરી શકતા કયું સૂત્ર વપરાય તો જુઓ અહીંયા સમજો મારી લો કે મારી જોડે અહીંયા એક L લંબાઈનો સળિયો છે અને આના ઉપર Q જેટલો વિદ્યુતભાર છે ને આની લંબાઈ L છે તો અહીંયાથી સ્મોલ r જેટલા અંતરે મેં કોઈ નાનકડો વિદ્યુતભાર મૂક્યો છે તો આ બંને વચ્ચે ફોર્સ કેટલું લાગે શોધવા માટે શું કરવું પડે એક લેક્ચરની અંદર મેં ડિટેલમાં સમજાવ્યું હતું અહીંયાથી નાનકડો એક ટુકડો નક્કી કરવો પડે આની લંબાઈ dx જેટલી હોય તો આના ઉપર dq જેટલો વિદ્યુતભાર હોય અને આ dq વિદ્યુતભાર કેટલો હોય તો dq વિદ્યુતભાર q by l into dx બરાબર છે આટલો ચાર્જ હોય આ ચાર્જ અહીંયા મૂકી દો બરાબર ને તો આ x અંતરે સ્મોલ dq વિદ્યુતભાર અને આ q વિદ્યુતભાર વચ્ચે નાનકડું ફોર્સ લાગે કેટલું હોય df જેટલું હોય અને df ફોર્સ એટલે k સ્મોલ q અને dq કેટલો વિદ્યુતભાર q by l dx પડી ગઈ ખબર અને આને આપણે શું કરવું પડશે ભાઈ હવે ઇન્ટિગ્રેશન કરવું પડશે બરાબર છે ક્યાંથી ક્યાં સુધી તો અહીંયા k q1 q2 અહીંયા x2 તો આવશે જ ને ભાઈ અંતર બરાબર છે અંતર તો આવવાનું જ છે ઓકે કારણ કે આ અંતર x² છે તો આનું ઇન્ટિગ્રેશન કરશો તો તમને f મળશે ક્યાંથી ક્યાં સુધી ઇન્ટિગ્રેશન કરવાનું ભાઈ અહીંયા r થી લઈ અને r + l કારણ કે વિદ્યુતભાર અહીંયાથી ફોર્સ અહીંયા લાગતું હોય અહીંયાથી લાગતું હોય અહીંયાથી આ બધાથી લાગતું હશે આ બધો જ વિદ્યુતભાર કેટલા સુધીમાં છે r થી r + l સુધીમાં આવેલો છે બરાબર તો જુઓ અહીંયા k q q ભાગ્યા l કોમન છે બહાર લઈ લઈએ ને બરાબર છે એ તો ચેન્જ થવાનું નથી અચળ સંખ્યા છે તો ઇન્ટિગ્રેશન શું વધ્યું અહીંયા x² ઉપર જશે તો x ની -2 ઘાત dx વધે ક્યાંથી ક્યાં સુધી r થી r + l ઓકે x ની -2 ઘાત નું સંકલન શું થાય તો k q q ભાગ્યા l અહીંયા -1/x થશે ક્લિયર x ની -2 ઘાત એટલે -1/x ક્યાંથી ક્યાં સુધી r થી r + l એકવાર અપર લિમિટ એકવાર લોઅર લિમિટ તો f બરાબર k q q ભાગ્યા l તો કૌંસની અંદર એકવાર અપર લિમિટ મૂકો તો -1/r + l + 1/r ક્લિયર અને આને સોલ્વ કરશો એટલે f બરાબર આવશે તમારી જોડે k q q ભાગ્યા r * r + l પડી ગઈ ખબર આ સૂત્ર છે અને આ ફોર્મ્યુલા મેં કુલમના નિયમોને જ્યારે આપણે ડિટેલમાં ભણતા હતા એ વખતે સાબિત કરીને સમજાયેલી છે ફરીથી એકવાર રિવાઇઝ થઈ ગઈ તમારા માટે તો આપણો ડી ઓપ્શન એ કરેક્ટ ઓપ્શન બનશે ચલો આગળ જઈએ આપણો 32 નંબરનો સવાલ ઓકે ચલો જુઓ ભાઈ એ વાંચો આવડે એવો છે કોઈ વાંધો નહીં આવે બરાબર એક મિનિટ વિડિયો ચેક કરી લઉં હું ઓકે ચલો 32 નંબર શું આપ્યું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો F બરાબર આપણે QE લખીએ તો E બરાબર શું થાય F/Q અને F એટલે m1 L1 T-2 અને Q એટલે શું થાય A1 T1 ઓકે A1 T1 અને આનું સાદુરૂપ આપીએ તો આવું થઈ જશે m1 L1 T-3 A-1 m1 L1 T-3 A-1 m1 L1 T-3 A-1 32 માની અંદર C ઓપ્શન આપણો કરેક્ટ ઓપ્શન થશે ઓકે ચલો જઈએ આગળ સિમ્પલ સવાલ હતો ઓકે જુઓ 33 નંબર એક m દળ અને q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે એક સ્થિર કણ છે એના ઉપર આપણે આટલું વિદ્યુત ક્ષેત્ર લગાવીએ તો શું કરે છે ગતિમાં આવે છે આ કણ જ્યારે બળની દિશામાં x અંતર કાપે ત્યારે તેની ગતિ ઊર્જા કેટલી હોય તો ગતિ ઊર્જા એ હંમેશા કાર્ય જેટલી હોય તો આપણે આવું લખીએ ને કાર્ય બરાબર ગતિ ઊર્જા બરાબર F * d કારણ કે બળની દિશામાં અંતર કાપે તો cos θ કેવા થઈ જાય 0 છે cos θ નું મૂલ્ય 1 થઈ જાય કારણ કે θ કેવા થાય 0 ઓકે એક જ દિશામાં જાય તો બળની દિશામાં સ્થાનાંતર તો θ 0 તો cos θ નું મૂલ્ય 1 થઈ જાય તો અહીંયા આવું લખીએ આપણે k બરાબર F બરાબર શું લખાય QE અને કેટલું અંતર કાપે છે x
તો ગતિ ઉર્જા કેટલી? QEX DOX. ઓકે મિત્રો, ડન, ક્લિયર. જવા દઈએ 34મો સવાલ જુઓ. ચલો, સરસ મજાનો સવાલ છે. ઓકે, ધ્યાન રાખજો, બહુ ડિટેલમાં સમજાવીએ છીએ. એક ફોર્મ્યુલા મેં આપેલી છે. આપ જ્યારે મેં ટોપિક સમજાવ્યો તો તમને લેક્ચર્સની અંદર, ત્યારે આ ટોપિક વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપેલી હતી, બરાબર. ડિટેલમાં ફરી આજે એક ફોર્મ્યુલા એમાં આપ્યું છે, યાદ કરી લઈએ અને આને સોલ્વ કરીએ. જુઓ અહીંયા, સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરી વડે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. આ રીતે લટકાયેલા છે. એક ગોળો અહીંયા છે, બીજો ગોળો અહીંયા છે. આ બંનેને એક દોરી વડે આમ લટકાયેલા છે અને બંનેની સપાટી એકબીજાને સ્પર્શે છે, બરાબર છે. ઓકે, ચલો, દોરી સમાન છે, આ બંનેનો વીજભાર સમાન હોવો જોઈએ, બરાબર છે. આનું દળ પણ સમાન છે. હવે શું કીધું છે? આ ગોળાઓને 4 × 10⁻6 કુલંબ વિદ્યુતભાર Q આપેલો છે. 4 × -6 કુલંબ. આટલો વિદ્યુતભાર આપતા તેઓ એકબીજાને અપા કરશે. અપા કરશે કેમ? કારણ કે વિદ્યુતભાર આપો તો આ બંને ઉપર અડધો અડધો વિદ્યુતભાર વેચાઈ જાય, એટલે એક ગોળો અહીંયા આવી જશે અને બીજો ગોળો અહીંયા જતો રહેશે, બરાબર છે. અહીંયા 4 × 10⁻6 કુલંબ વિદ્યુતભાર આપ્યો તો અહીંયા કેટલો થઈ જશે? 2 × 10⁻6 અને અહીંયા પણ 2 × 10⁻6, બરાબર. તો આ Q વિદ્યુતભાર એ Q1 બરાબર Q2 બરાબર કેટલો થઈ જાય? વેચાઈ જશે આ રીતે બંને ઉપર અલગ અલગ. તો આટલો વિદ્યુતભાર થઈ ગયો Q જેટલો. ઓકે, આ આપણને રકમની અંદર આપેલો વિદ્યુતભાર છે. બે ગોળાને અલગ કરીશું, અપાકર્ષણ થશે એટલે વેચાઈ જશે અને પરિણામ સ્વરૂપ એકબીજા સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે? 60. તો આવું થઈ ગયું. જો આકૃતિ સમજી લો પછી ગણતરી કરીએ. અહીંયા આપણને બે ગોળા અપાકર્ષણ કરે છે એ મુજબ મૂકીને આપેલા છે અને આ બંનેની વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બની ગયો ભાઈ? અહીંયા 60 ડિગ્રી. અને અહીંયા અંતર કેટલું થશે હવે એ તો ખબર છે નહીં, આગળ વાંચીએ આપણે, બરાબર છે. દોરીની લંબાઈ માની લો કે L જેટલી છે, બરાબર ને. પછી જોઈએ કેટલી આપી છે. ઓકે, 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 10 સેન્ટીમીટર, અહીંયાથી ગોળાના કેન્દ્ર સુધી અંતર કેટલું છે? L બરાબર 10 સેન્ટીમીટર હોય તો ગોળાનું દળ શોધો. આપણે M શોધવાનું છે. ઓકે, અને આવી કન્ડિશન માટે એક સૂત્ર હતું ભાઈ, યાદ કરી લઈએ. જુઓ, આ બંને વચ્ચે અંતર x જેટલું હોય, બરાબર છે ને, Q1 થી લઈ અને Q2 સુધી. તો અહીંયાથી આટલું અંતર કેટલું થાય? x/2 લખાય. ઓકે, અને આ એક બાજુના ગોળા તરફનો ખૂણો કેટલા ડિગ્રી લઈ લઈએ? 30 ડિગ્રી. તો આ તણાવ બળનો એક ઘટક ઉપર આવશે T cos θ, એક ઘટક આ બાજુ આવશે T sin θ. આ ખૂણો 30 છે એટલે આ ખૂણો પણ 30 થાય. અહીં નીચેની બાજુ એક ફોર્સ લાગતું હશે મિત્રો, કયું? mg. અને આ બાજુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગતું હશે. અને આ બધા જ ઘટકોના કારણે એક મેં સૂત્ર આપ્યું હતું તમને, જરા યાદ કરી લઈએ. ટોપિક ના જોયેલો તો રિવાઇઝ કરી લેજો બહુ ડિટેલની અંદર. અને એ સૂત્ર હતું મિત્રો આવું, જુઓ અહીંયા, tan θ બરાબર Fe/mg. Fe એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, આ બે ગોળાની વચ્ચે ઉદ્ભવતું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. ચલો જુઓ, m શોધવાના છે તો m ને કરતા બનાવીએ તો Fe ભાગ્યા શું લખાય? g * tan θ. તો m બરાબર Fe એટલે kq² ભાગ્યા બંને વચ્ચે અંતર કેટલું છે? x² g * tan θ. ઓકે, ચલો, તો માસ m બરાબર kq² ભાગ્યા x આપેલા છે નહીં રકમમાં, આપણે આ x શોધવા પડશે. તો x એટલે આટલું અંતર ખબર હોય તો x મળી જશે. તો આવું લખું, sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને sin θ કેટલા છે? 30, બરાબર છે. તો આવું થાય. અહીંયા જુઓ, લખું છું અહીંયા, sin 30 બરાબર સામેની બાજુ કેટલી? x/2 ભાગ્યા કર્ણ કેટલી લંબાઈનો? L. sin 30 એટલે 1/2, તો અહીંયા શું લખાય? x/2l. તો આ 1/2 1/2 ગયા તો x નું મૂલ્ય કેટલું છે? L જેટલું છે. x નું મૂલ્ય કેટલું મિત્રો? L જેટલું છે. તો અહીંયા x² ની જગ્યાએ શું લખી દઉં? L² g tan θ. ચલો મૂલ્ય મૂકી દઈએ. kq², k નું મૂલ્ય 9 × 10⁹. q કેટલા હતા હમણાં જ આપણે નક્કી કરે? આ રહે 2 × 10⁻6. ચલો 2 × 10⁻6, અહીંયા ફરીથી 2 × 10⁻6 ડિવાઇડેડ બાય L². લંબાઈ, દોરીની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર છે, બરાબર છે. તો 10 સેન્ટીમીટરના મીટર કેટલા થાય? 10 × 10⁻2
10 ગુણ્યા 10 ની -2 સ્ક્વેર છે એટલા માટે ગુણ્યા g નું મૂલ્ય લઈ લો 10 અને tan થીટા થીટા કેટલા છે ભાઈ tan થીટા કેટલા છે જુઓ tan થીટા અહીંયાથી કેટલા લઈશું ભાઈ tan 30 બરાબર છે અને tan 30 કેટલા થાય બોલો tan 30 1/√3 બરાબર છે તો અહીંયા થીટા બરાબર 30 ડિગ્રી લેવામાં આવે તો આપણને tan થીટા મળશે 1/√3 ઓકે તો આનું સાદુરૂપ આપીશું આપણે તો આપણને જવાબ કેટલો મળશે ભાઈ તો સાદુરૂપ આપતા અહીંયા જવાબ કેટલો મળે છે તો જુઓ અહીંયા 2 5 10 2 5 10 અથવા તો એક કામ કરીએ ઉભા એક જ મિનિટ 2 5 10 ના ઉડાડો ઓકે જુઓ અહીંયા શું થશે જુઓ 10 10 100 એટલે આ 10 10 -2 ગયા અહીંયા બરાબર છે હવે અહીંયા 9 દુ 18 18 દુ કેટલા થશે 9 દુ 18 18 દુ 36 ગુણ્યા √3 ઉપર જશે તો √3 ગુણ્યા 10 ની 9 ઘાત અને 6 ઘાત અને આ 10 ની -2 અને આ 1 કેટલા થશે અહીંયાથી અહીંયા લખું ઉપર 10 ની -6 -6 -12 પ્લસ 9 એટલે કેટલા 10 ની -3 થાય ઓકે ભાગ્યા શું આવશે અહીંયાથી 10 ની 2 ઘાત -2 ઘાત ગુણ્યા 10 તો આવું થાય m બરાબર 36 ગુણ્યા √3 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે -1 ઉપર જશે તો પ્લસ તો 10⁻², તો m બરાબર 36 ગુણ્યા √3 તો √3 એટલે 1.73 આપણે ગુણાકાર કરી જોઈએ ભાઈ તો 36 ગુણ્યા 1.73 36 ગુણ્યા 1.73 62.28 આવશે મિત્રો 62.28 ગુણ્યા 10⁻², તો m બરાબર 6.228 કિલોગ્રામ 0.6228 કિલોગ્રામ 0.6 એટલે એપ્રોક્સ આ જવાબ આવશે આપણો બી બરાબર છે ઓકે 0.625 કિલોગ્રામ છે 0.62 આપણને આવે છે એપ્રોક્સ આટલો લખી શકાય કારણ કે આપણે g નું મૂલ્ય 10 લીધેલું છે બરાબર અહીંયા 10 જ લેવાનું છે કોઈ વાંધો નથી પણ ક્યાંક એક પોઈન્ટ ની અંદર આપણે મૂલ્ય 1 2 ઓછું લીધું હોય એટલા માટે આવું બની શકે કોઈ વાંધો નથી જવાબ આવી ગયો છે આપણો 34 નો ઓકે ચલો આગળ જઈએ ઓકે હિન્ટ ખબર પડવી જોઈએ ચલો અહીંયા જુઓ અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણ વાળા તારથી 2 સેન્ટીમીટર જેટલા અંતરે લંબ અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું છે 3 × 10⁸ જુઓ અહીંયા કેટલા સેન્ટીમીટર લંબ અંતરે ભાઈ અહીંયા તમને r આપેલા છે 2 સેન્ટીમીટર અંતર અને વિદ્યુત ક્ષેત્ર E કેટલું આપેલું છે ભાઈ 3 × 10⁸ ન્યૂટન પર કુલમ તો તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી રેખીય ઘનતા એટલે લેમ્ડા શોધવાના છે તો આવું લખાય E બરાબર 2k લેમ્ડા ભાગ્યા r તો લેમ્ડા બરાબર શું થાય ER/2k E કેટલા છે 3 × 10⁸ ઓકે r કેટલા આપેલા છે 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² થશે 2 × 10⁻². ઓકે સમજીએ કેટલા થાય ભાઈ 2 × 10⁻² ભાગ્યા 2k એટલે 2k એટલે 2 × 9 × 10⁹ ઓકે ડન હવે આનું સ્વરૂપ આપો જો અહીંયાથી 2 થી 2 ગયા 3 3 9 તો 1/3 થઈ ગયા 1/3 એટલે 0.333 લખાય આવું ઓકે 10⁸ એટલે 10⁻6 ઘાત આ 9 ઉપર જાય એટલે 10⁻3 ઘાત થાય તો 333 × 10⁻6 કુલમ થાય અને એ જવાબ કયો છે આમાં 333 માઇક્રો કુલમ છે એટલે આને માઇક્રો લખાય 333 માઇક્રો કુલમ પર કુલમ ઇન્ટુ મીટર કુલમ પર કુલમ ઇન્ટુ મીટર કુલમ ઇન્ટુ મીટર ઓકે શું થશે ભાઈ માઇક્રો કુલમ પર મીટર થાય ઓકે 333 કુલમ પર મીટર કારણ કે આવું સૂત્ર છે ને લેમ્ડા બરાબર Q/L તો કુલમ પર મીટર ઓકે તો અહીંયા શું થશે ભાઈ માઇક્રો કુલમ પર મીટર અને એ જવાબ કયો છે આપણો ઓપ્શન
એ બરાબર છે. માઇક્રો કુલમ પર મીટર બધામાં એક જ યુનિટ છે અને એ આપણો જવાબ બનશે ઓપ્શન ઓકે એ. ચલો આગળ જઈએ. 36 નંબરનો સવાલ જુઓ અહીંયા સરસ મજાનો સવાલ. બે બિંદુવત વીજભારોને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ F છે. ડાઇલેક્ટ્રિક માધ્યમમાં મૂકેલા હોય ત્યારે F બળ લાગે છે. જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ, માધ્યમ કાઢી લઈએ તો શું થાય? કે ઘણું થઈ જાય. આપણને યાદ છે કે બે વિદ્યુતભાર વચ્ચે માધ્યમ મૂકીએ તો કે માં ભાગનું અને કાઢી લઈએ તો હતું એટલું. પણ જો પહેલા મૂકેલું હોય અને F બળ લાગતું હોય અને માધ્યમ કાઢી લઈએ કે ઘણું થઈ જાય. બરાબર છે. એટલે કે ઘણું એટલે ફોર્સ F ઇન્ટુ કે આવશે. બરાબર છે. ઓપ્શન બી આવશે. ડન મિત્રો. ઓકે, કોઈ સોલ્યુશનની જરૂર નથી, થિયરિટિકલ ક્વેશ્ચન છે. 37મો સવાલ જુઓ. ઓકે, સરસ મજાનો સવાલ છે, ધ્યાન રાખવા જેવું સવાલ. જુઓ અહીંયા કાર્ટેશિયન પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻9 કુલમ વિદ્યુતભાર મૂકેલો છે. બરાબર. અહીંયા કાર્ટેશિયન પદ્ધતિ લઈ લઈએ આપણે. આ રીતે આપેલી છે. ચલો સમજીએ. આને કહી દઈએ x, અહીંયા લઈ લો y અને અહીંયા આપ્યા છે z. અને આ ઉગમ બિંદુ ઉપર એક વિદ્યુતભાર મૂક્યો છે 10⁻9 કુલમ. બરાબર છે. ઓકે. બીજો વિદ્યુતભાર q 200 મીટરે, 200 એટલે અહીંયા આવશે 200. અહીંયા કયો વિદ્યુતભાર છે? q વિદ્યુતભાર મૂકેલો છે. જો 3 મીટર યામના સ્થાને વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક y ઘટક 0 હોય તો વિદ્યુતભાર q નું મૂલ્ય કેટલું? અને આ બિંદુ કઈ જગ્યાએ હોય? અહીંયા ક્યાં થશે? અને એ બિંદુ કયું છે? 311. તો આના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર હોય અહીંયા અને આના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર હોય. આમનો y ઘટક 0 છે એવું લખ્યું છે. જુઓ, વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક? y ઘટક 0 છે તો q નું મૂલ્ય કેટલું થાય? તો જુઓ, આને હું કહી દઉં સદિશ r1 અને આને કહી દઉં r2. ચલો r1 નું મૂલ્ય કેટલું મિત્રો? તો r1 એટલે 3, અહીંયા ઉગમ બિંદુ છે 0 0 0. 3 - 0 કેટલા થાય? 3 i કેપ પ્લસ 1 0 એટલે j કેપ પ્લસ 1 - 0 એટલે k કેપ. તો r1 મળી ગયા. પહેલા r1 કેટલા મળી ગયા? અહીંયા લખી દઉં છું. તો r1 સદિશ મળી ગયા આપણને 3i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. બરાબર. એ જ રીતે r2 શોધી રહીએ તો 3 માંથી 2 બાદ કરો તો શું આવશે ભાઈ? i કેપ, 1 i કેપ પ્લસ 1 માંથી 0 તો j કેપ અને 1 માંથી 0 તો k કેપ. બરાબર છે. તો r2 પણ મળી ગયા આપણને કેટલા? i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. બરાબર છે. આ બંનેના મૂલ્યો લખવા હોય તો કેટલા થાય? r1 નું મૂલ્ય કેટલું? તો r1 નું મૂલ્ય થશે 3 નો વર્ગ કેટલું? 9 પ્લસ 1 પ્લસ 1 વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં કેટલા? 11. અને r2 કેટલા થશે? 1 1 1 એટલે વર્ગ કરો તો એનો વર્ગમૂળમાં 3 જવાબ આવે. r1 r2 મળી ગયા આપણને. ઓકે, અંતર મળી ગયું. હવે આપણને y ઘટક 0 કીધો છે મિત્રો. તો y ઘટક 0 કીધો તો પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? તો E બરાબર, સમજીએ, E બરાબર કેટલા થશે? 1. E બરાબર કેટલા થશે ભાઈ? આના કારણે વિદ્યુત ક્ષેત્ર, આના કારણે સદિશ r1 અંતરે વિદ્યુત ક્ષેત્ર મળે. તો જુઓ, સદિશ E બરાબર, કેમ સદિશ સ્વરૂપે? બે ઘટક છે x અને y, એમાંથી y 0 છે. ઓકે, એટલા માટે તો k q ભાગ્યા r1 ઇન્ટુ r કેપ લખું. ઓકે, કેમ? કારણ કે સદિશ સ્વરૂપે લખ્યું છે. પ્લસ k q ભાગ્યા r2 ઇન્ટુ r કેપ લખું. ડન. આટલી વસ્તુ. ઓકે, ચલો. આ ઉગમ બિંદુ ઉપર મૂકેલો વિદ્યુતભાર છે અને આ પેલા 220 બિંદુએ, સોરી 200 બિંદુએ મૂકેલો વિદ્યુતભાર છે. તો આમાંથી આ શોધવાનું છે. આ તો આપેલો છે આપણને. તો E બરાબર k એમના એમ રાખો. q કેટલા આપેલા છે? 10⁻9 આપેલા છે. જુઓ, 10⁻9 પેલો તો શોધવાનો છે. ઓકે, તો અહીંયા લખીએ 10⁻9 ભાગ્યા r1 કેપ એટલે શું થાય ખબર છે ને ભાઈ? r કેપ હોય તો સદિશ r ભાગ્યા r લખાય. તો અહીંયા શું લખાય? સદિશ r1 અને r1 સ્ક્વેર થાય ને અહીંયા kq/r². તો r1 નીચે આવ્યા, r1 સ્ક્વેર છે એટલે r1 નો ઘન થઈ જશે પ્લસ kq ભાગ્યા r2 ઘન ઇન્ટુ સદિશ r થઈ જાય. ઓકે, ચલો. હવે મારે r1 નું મૂલ્ય મૂકી દઉં અહીંયા. તો k 10⁻9 r1 ક્યુબ ઇન્ટુ સદિશ r1 કેટલા છે ભાઈ? સદિશ r1 હમણાં શોધે આ રહ્યા
3i કેપ જે કેપ પ્લસ કે કેપ કેટલા થશે 3i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ પ્લસ કે ક્યુ ભાગ્યા r2 સ્ક્વેર અને સદિશ r2 કેટલા હતા i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. હવે આમાંથી y દિશાનો ઘટક શોધવો છે. આમાં 3 ઘટક છે x y અને z. આમાં પણ x y z. ઓકે અહીંયા ઘન આવશે. એક મિનિટ અહીંયા શું આવશે ઘન આવશે. ઓકે સમજો અહીંયા આવશે ઘન. તો y દિશાનો એટલે y સાથે આનો ગુણાકાર, આનો પણ y સાથે ગુણાકાર. તો y દિશાનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ તો 0 આપ્યું છે પણ અહીંયા લખીને 0 કરી દઈએ આપણે. આવું થશે કે 10⁻9 ભાગ્યા r1 નું મૂલ્ય કેટલું હતું ભાઈ જુઓ r1 નું મૂલ્ય કેટલું હતું r આવ્યું √11. તો અહીંયા શું થશે ભાઈ √11 નું ઘન થાય. ઓકે પ્લસ જે ઘટક લખ્યું એટલે જે તો એક જ છે એટલે એક સાથે ગુણાશે કંઈ ફેરફાર ના થાય. અહીંયા પણ એક જ છે તો કે ક્યુ ભાગ્યા √2 r2 નું મૂલ્ય કેટલું હતું અહીંયા √3 છે સોરી. તો અહીંયા શું લખીએ આપણે √3 નો ઘન. હવે EY નું મૂલ્ય 0 છે તો આ કે આ બાજુ આવી અને આના નીચે આવે તો 0 થઈ જાય. તો અહીંયા શું વધ્યું 10⁻9 √11 નો ઘન પ્લસ ક્યુ ભાગ્યા √3 નો ઘન બરાબર. આનું સાદુરૂપ આપીશું આપણે તો આવું મળશે આપણને -q ભાગ્યા √3 નો ઘન બરાબર 10⁻9 ભાગ્યા √11 નો ઘન. તો જવાબ આવશે q બરાબર માઇનસ બરાબર. જો અહીંયાથી આનું સાદુરૂપ આપશો તો q બરાબર આપણને 37 માં ઓપ્શનમાં મળશે બી આન્સર. માઇનસ આન્સર આવશે બરાબર છે. -1 4 કેટલા હતા ભાઈ 2 4 ગુણ્યા 10⁻9 -9 કુલમ આટલો ચાર્જ હશે. કઈ જગ્યાએ મૂકેલો ભાઈ આ ઉગમ બિંદુ ઉપર થી સોરી અહીંયા મૂકેલો વિદ્યુત ભાર ઉગમ બિંદુ વાળો તો આપેલો છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે ડન. તો બી ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન. ડન જવા દઈએ. ચલો સમજી લો આ મેથડ છે. આ મેથડ પ્રમાણે સદિશ સ્વરૂપે મેં ગણેલો છે અહીંયા આવડી જશે. ચલો અહીંયા જુઓ 16 માઇક્રોકુલમ અને -9 માઇક્રોકુલમ ના બે બિંદુવત વિદ્યુત ભાર હવામાં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. એક અહીંયા છે બીજો અહીંયા છે બંને વચ્ચે અંતર છે 10 સેન્ટીમીટર. એક છે 16 માઇક્રોકુલમ બીજો છે -9 માઇક્રોકુલમ બરાબર છે. તો -9 વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે -9 થી વચ્ચે તો ક્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય. ક્યાં થશે 12 થશે. અને આ x અંતર આપણે p બિંદુ માટે શોધવાનું છે બરાબર. કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 થાય તો સિમ્પલ વસ્તુ હતી આ x શોધવાનું હતું. x નું સૂત્ર આપણને ખબર છે x બરાબર આપેલું અંતર ભાગ્યા √n-1. કેમ માઈનસ? 1 પ્લસ 1 માઈનસ એટલે માઈનસ લખ્યા. બંને પ્લસ હોત તો અહીંયા શું લખતા પ્લસ લખતા. ઓકે આપણને આ ફોર્મ્યુલા ખબર છે. r આપેલા છે 10 √n એટલે અંડર √ મોટો વિદ્યુતભાર ભાગ્યા નાનો વિદ્યુતભાર -1. તો 10 ભાગ્યા 4 ભાગ્યા 3 થશે -1. લસા લઈ લો તો 4 સોરી લસા લઈ લેશો તો શું થઈ જશે અહીંયાથી ધ્યાન આપો. તો અહીંયા 4 - 1 તો 3 થવાના છે. 3 ઉપર જશે તો 30 ભાગ્યા 1 થશે. આનો જવાબ કેટલા આવશે 30 સેન્ટીમીટર. અહીંયા જવાબ x બરાબર 30 સેન્ટીમીટર આવશે અને 30 સેન્ટીમીટર એટલે ડી ઓપ્શન. ઓકે મિત્રો ડન. ચલો આગળ જઈએ 39 માં જુઓ 1 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર y દિશાના અસ્તિત્વમાં છે. આ રીતે આપ્યું છે. અહીંયા x અહીંયા y અને આ બાજુ z બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ y દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે અને મૂકેલા 1 મીટરની બાજુવાળા કયા સમતલમાં xy સમતલમાં મૂકેલા 1 મીટરની બાજુવાળા ચોરસમાંથી xy સમતલ એટલે આ સમતલ. ઓકે આ સમતલ વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. સમજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. આપણને ખબર છે ભાઈ આપણે ફ્લક્સ શોધવું હોય તો શું લખવું પડે E A cos θ. તો E A cos θ શોધવા પડે. θ એટલે જુઓ આમ પ્લેન મૂક્યું હોય તો θ બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉપર બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉપર અને આ બહાર તો ખૂણો કેટલો 90 ડિગ્રી. તો અહીંયા cos 90 કેટલા થઈ જાય 0 બરાબર છે. તો ફ્લક્સ કેટલું મળશે આપણને 0 મળે. ઓકે તો ડી ઓપ્શન આપણો બનશે.
ડન. આનું ક્ષેત્રફળ સદિશ બહારની બાજુ છે, બહારની બાજુને આ ડોટ વડે દર્શાવાય એરિયા વેક્ટર એ, તો બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રીનો થશે, એટલા માટે ફ્લક્સ કેવું બનશે? 0. ચલો આગળ જઈએ, નેક્સ્ટ સવાલ. ઓકે 40 ધ્યાન આપો. વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે? તો વિદ્યુતભાર વિતરણની નજીક હોય? ના ભાઈ, એવું જરૂરી નથી. હંમેશા ગોળીય હોય એ પણ જરૂરી નથી. એવું વિદ્યુતભાર વિતરણને ઘેરતું સમમિત બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું એક જ મૂલ્ય મળે, આ સાચી વસ્તુ છે. દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર સમાન મળવું જોઈએ. આ તો આવશે જ નહીં, બરાબર છે, કારણ કે બધા નથી, એક તો સાચું છે આની. ઓકે, તો આપણો ઓપ્શન સી કરેક્ટ છે. ઓકે ડન. ચલો જુઓ, એમ દળનો 41 નંબરનો સવાલ બહુ સરસ છે, જોઈ લઈએ એને. એમ દળનો Q2 વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર Q1 ની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. એક Q1 વિદ્યુતભાર મૂકેલો છે અહીંયા સેન્ટર ઉપર, અને આની આજુબાજુ r ત્રિજ્યાના માર્ગે એક Q2 વિદ્યુતભાર શું કરે છે? ભ્રમણ કરે છે. તો આનો કક્ષીય આવર્તકાળ શોધો. આ બાજુ ભ્રમણ કરે તો વેગ આ બાજુ હોય. ઓકે, અને કક્ષીય આવર્તકાળ કેટલો થાય? તો જુઓ, જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય ત્યારે બે પ્રકારના બળ સમાન થશે. અહીંયા કયા કયા? એક કેન્દ્રગામી બળ અને બીજું ઇલેક્ટ્રિક ફોર્સ. બરાબર છે. ઓકે, એક કેન્દ્રગામી ફોર્સ અને બીજું ઇલેક્ટ્રિક ફોર્સ સમાન થાય. તો કેન્દ્રગામી બળ એટલે mv²/r ઇઝ ઇક્વલ ટુ Fe એટલે kq1 q2 ભાગ્યા અંતરનો વર્ગ. અને અંતર કેટલું છે ભાઈ? અહીંયા r જેટલું જ છે. બરાબર, બે વિદ્યુતભારની વચ્ચેનું અંતર એટલે એમની ત્રિજ્યા થશે, અને એ કેટલી છે ભાઈ? r². ઓકે, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર r². અહીંયાથી મારે એક r ઉડાડવો પડશે. ઓકે ડન. મારે mv² બરાબર શું થશે? અહીંયા kq1 q2 ભાગ્યા r થાય. હવે મારે જોઈએ છે આવર્તકાળ, તો વેગમાંથી ઓમેગા મળી જાય, એમને આ સાઈડ લઈ આવું, તો v² બરાબર kq1 q2 ભાગ્યા શું લખાય? mr લખાશે. v² એટલે શું થાય? v² એટલે યાદ છે ને, v બરાબર r ઓમેગા, તો v² એટલે શું થાય? r² ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય? kq1 q2 ભાગ્યા શું થશે ભાઈ? kq1 q2 ભાગ્યા mr. ડન. ઓમેગા સ્ક્વેર એમના એમ રાખો, અહીંયાથી kq1 q2 એમના એમ રાખો, r² ને અહીંયા લઈ આવો તો r નો ઘન થઈ જશે. ઓમેગા એટલે યાદ કરો, ઓમેગા બરાબર 2π/t, તો 2π/t નો વર્ગ કરો તો 4π²t². ક્લિયર? 4π²t² બરાબર kq1 q2 ભાગ્યા mr ઘન. તો આને કરતા બનાવશો તો t² બરાબર શું આવશે ભાઈ? 4π² mr ઘન ભાગ્યા kq1 q2. અહીંયાથી વર્ગ દૂર કરવામાં આવે તો આ બાજુ શું થઈ જશે ભાઈ? વર્ગમૂળ થઈ જશે. તો આ આપણો જવાબ થશે 4π² mr ઘન. 4π² mr ઘન 1/2 kq1 q2 એ ઓપ્શન. બરાબર છે. ઓકે, સોલ્યુશન સિમ્પલ છે, આવડે એવું જ છે. બરાબર, આવર્તકાળ શોધવાનો છે, ને આવર્તકાળ ક્યાંથી મળશે ભાઈ? વર્તુળાકાર ગતિના કોન્સેપ્ટ યાદ કરશો તો જલ્દીથી મળી જશે. ઓકે ચાલો, અહીંયા જુઓ, સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર q જેટલો સમાન વિદ્યુતભાર છે, તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? આ રીતે સમબાજુ ત્રિકોણ આપ્યું છે. અહીંયા સમાન વિદ્યુતભાર q q q, લંબાઈ કેવી થાય? બધી સરખી થાય. તો અહીંયા કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો E બરાબર 0. કેમ? આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, પરિણામી કેવું થઈ ગયું? E બરાબર 0. તો જવાબ સી. ઓકે ડન, જવા દઈએ. ચલો, આવું છે. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર ડાયપોલ આપેલો છે આ રીતે પ્લસ માઇનસ, અને ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર તીવ્રતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું અંતર r સાથેનો સંબંધ. કેન્દ્રથી આ બાજુ આવી જાઓ, અહીંયા અક્ષ ઉપર p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે ને? 2kp ભાગ્યા x નો ઘન, અથવા તો r નો ઘન. કેન્દ્રથી અંતર આપણે x લીધું હોય તો x,
r લીધો હોય તો r લખાય તો 2 kp upon r ઘન તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્ટ ચલે છે 1 upon r ક્યુબ આ આપણો જવાબ થશે E ચલે છે 1 upon r ક્યુબ થિયરિટિકલ સવાલ છે ઓકે ચલો જઈએ આગળ ડન સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક P અને E વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય ત્યારે ટોર્ક મહત્તમ બને તો ટોર્ક ટાઉ બરાબર P E sin થીટા થીટા કેટલા મૂકું તો ટોર્ક મહત્તમ થાય તો P E sin થીટા 90 મૂકવામાં આવે તો જ ટોર્ક મેક્સિમમ બને આને કહેવાય મેક્સિમમ ટોર્ક અને આ મેક્સિમમ ટોર્ક માટે થીટા કેટલા છે 90 ક્લિયર મિત્રો થીટા કેટલા હોવા જોઈએ 90 ડિગ્રી ડન ચલો આગળ જઈએ ઓકે જુઓ અહીંયા જો એકબીજાથી r અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ F હોય તો એકબીજાથી 2r અંતરે રહેલા આલ્ફા કણ વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું બે પ્રોટોન એટલે F બરાબર ke સ્ક્વેર ભાગ્યા શું થશે r સ્ક્વેર ડન પડી ગઈ ખબર આટલું ફોર્સ છે હવે એ જ રીતે બે પ્રોટોન આપેલા તો એમ બે આલ્ફા આલ્ફાનો ચાર્જ કેટલો એકનો 2e જેટલો થાય તો બે આલ્ફા વચ્ચે લાગતું ફોર્સ કેટલું તો k 2e સ્ક્વેર ભાગ્યા અંતર કેટલું છે બે વચ્ચે 2r તો અહીંયા શું લખાય 4r સ્ક્વેર તો જો અહીંયાથી f ડેશ બરાબર શું લખીએ આપણે k 4e સ્ક્વેર ભાગ્યા 4r સ્ક્વેર 4 પર ગયા તો જવાબ શું આવ્યો આપણો k સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર અને k સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર પહેલા જેટલું જ આવે એટલે એક કુલંબીય બળ f જેટલું કેટલું થાય f જેટલું પહેલા f હતું તો પછી પણ કેટલું f જ હોય ઓકે ડન ચલો જવા દઈએ સરસ આ ક્વેશ્ચન બહુ સરસ છે જોરદાર છે ભાઈ આને ટ્રાય કરીએ આપણે સોલ્વ કરવાનો બરાબર છે ધ્યાન આપજો અહીંયા ખાસ શું આપી જુઓ 46મો સવાલ કોઈ બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું વિદ્યુતીય બળ 200 ન્યૂટન છે બળ કેટલું આપ્યું છે f બરાબર 200 ન્યૂટન ઓકે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજાનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે બંને વિદ્યુતભાર વચ્ચેનું વિદ્યુત બળ ખાલી જગ્યા થાય તો એક વિદ્યુતભાર Q1 છે આનું મૂલ્ય 10% વધારતા નવો વિદ્યુતભાર કેટલો થાય તો 10% વધારો તો 110 થઈ જાય ભાગ્યા 100 તો અહીંયા કેટલા 1.1 Q થઈ જાય વિદ્યુતભાર નવો ઓકે Q2 વિદ્યુતભાર એમાં 10% ઘટાડો કરો તો 10% ઘટાડતા નવો વિદ્યુતભાર કેટલો 100 માંથી 10% ઘટાડો તો 90 થાય ભાગ્યા કેટલા 100 તો આ ગયા તો અહીંયા કેટલા 0.9 Q થઈ જાય ઓકે પહેલા આટલું ફોર્સ લાગતું તો પછી કેટલું હોય તો પછી લાગતું ફોર્સ F ડેશ બરાબર k Q1 કેટલા આયા 1.1 Q Q2 કેટલા 0.9 Q ભાગ્યા અંતર કેટલું થશે બંને વચ્ચે એનું એ જ આપણે લઈ લઈએ એને r સ્ક્વેર ઓકે ડન તો અહીંયા f ડેશ બરાબર k q સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર કોમન લઈ લઈએ તો 1.1 ગુણ્યા 0.9 થાય અને f ડેશ બરાબર k q સ્ક્વેર બાય r સ્ક્વેર કેટલા છે 200 ન્યૂટન તો 200 કૌંસમાં 1.1 ગુણ્યા 0.9 તો નવું ફોર્સ 201.1 ગુણ્યા 0.9 તો 10 99 9.9 બરાબર છે 9 ભાગ્યા 10 11 ભાગ્યા 10 11 99 ભાગ્યા 100 એટલે 0.9 200 ગુણ્યા 0.9 કરશો એટલે 198 જવાબ આવશે 109 કેટલો જવાબ આવશે ભાઈ સોરી 198 કેટલો આવશે 198 ન્યૂટન આટલું ફોર્સ લાગશે ઓકે ક્લિયર ચલો જવા દો સમજો સરસ મજાનો સવાલ છે એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા આપી છે આપણને λ0 cos સ્ક્વેર થીટા સમજો λ0 cos સ્ક્વેર થીટા તો પરિઘ પર રહેલ કુલ વિદ્યુતભાર શોધો આ પરિઘ છે ઓકે તો પરિઘ ઉપર રહેલો કુલ વિદ્યુતભાર શોધવો તો એક કામ કરું આની ત્રિજ્યા કેટલી છે a જેટલી તો અહીંયાથી થીટા ખૂણે ઉપર જવું અને નાનકડું થીટા ખૂણે ઉપર આવ્યો છે નાનકડો ટુકડો એક ખૂણો ધારી લઉં અને આ ખૂણો કેટલો d થીટા છે અને આ d થીટાની અંદર રહેલો વિદ્યુતભાર એ dq જેટલો છે પડી ગઈ ખબર તો આ dq વિદ્યુતભારનું સંકલન કરું તો મને આ ટોટલ વિદ્યુતભાર મળી જશે બરાબર છે તો સમજો અહીંયા લેમ્ડા તો આપણને આપેલા છે લેમ્ડા બરાબર શું થાય q બાય l લખાય આ ચાપ માની લો કે l જેટલો છે ઓકે તો અહીંયાથી
q બરાબર લેમ્ડા ઇન્ટુ l થાય તો dq બરાબર શું લખાય લેમ્ડા ઇન્ટુ dl તો dq બરાબર લેમ્ડા કેટલા છે લેમ્ડા કેટલા થશે આ ને રકમ લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા બરાબર છે પછી dl આટલો થાય ચાર્જ આનું સંકલન કરવું પડશે પણ જુઓ અહીંયા આ ચાપને હું માની લઉં dl લંબાઈ બરાબર છે આ dl લંબાઈ છે તો આવું લખાય ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો અહીંયાથી dl બરાબર શું લખવું પડે a d થીટા કેમ કારણ કે અહીંયા થીટાનું સંકલન કરવા માટે આપણી જોડે d થીટા હોવો જરૂરી છે તો મેં કન્વર્ટ કર્યા આને d થીટામાં તો dq શું મળશે આપણને જુઓ dq શું મળશે ભાઈ આપણને લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા અને dl એટલે a d થીટા આમાંથી dq બરાબર લેમ્ડા 0 એ કોમન લઈ લો તો ઇન્ટિગ્રેશન શું કરવું પડે cos સ્ક્વેર થીટા d થીટા કરવા પડે બંને બાજુ સંકલન કરતા ક્યાંથી ક્યાં સુધી 0 થી ફરીને આખા આવો તો 0 થી 2π અને 0 થી 2π cos સ્ક્વેર થીટા નું સંકલન થશે q બરાબર લેમ્ડા 0 અને આનું સંકલન કરવામાં આવે આટલાનું તો જવાબ આવશે મિત્રો પાઈ બરાબર છે થોડું મેથેમેટિક્સ આવડવું જોઈએ સમજાવું છું કઈ રીતે આવે છે ઓકે ધ્યાન આપો અહીંયા શું થશે ભાઈ આનું સંકલન કરવું હોય તો શું થાય જુઓ ઇન્ટિગ્રેશન 0 થી 2π cos થીટા d થીટા હોય તો આવું લખાય ઇન્ટિગ્રેશન 0 થી 2π 1 - cos થીટા 1 - cos 2 થીટા by 2 બરાબર છે અને અહીંયા d થીટા ઓકે તો આવું થશે ઇન્ટિગ્રેશન 0 થી 2π 1/2 d થીટા minus cos 2 થીટા by 2 d થીટા બરાબર છે અને લિમિટ કેટલી 0 થી 2π હવે આનું સંકલન કરો 1/2 થીટા એટલે થીટા વધશે અહીંયા cos 2 થીટા sin 2 થીટા divided by 2 d થીટા ઓકે divided by 2 એકવાર 2π મૂકો એકવાર 0 મૂકશો તો તમને આન્સર અહીંયા મળી જશે મિત્રો પાઈ જેટલું બરાબર છે ને આ ફોર્મ્યુલાથી તમે સોલ્યુશન કરી શકો છો એકવાર ટ્રાય કરી જોજો બરાબર છે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે આમાં ટાઈમ વેસ્ટ નથી કરવું મેથેમેટિકલ સ્ટેપ છે એક બે આવડી જશે તમને ઓકે ચલો સમજો 48 નંબરનો સવાલ છે જો અનંત સમતલ પર નિયમિત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો પૃષ્ઠ નજીક વિદ્યુત ક્ષેત્ર કેટલું પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો પૃષ્ઠ નજીક વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થશે બરાબર ને પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર થિયરિટિકલ છે આવડવું જોઈએ ચલો અહીંયા જોઈએ 49મો સવાલ શું આપ્યું છે એક બિંદુવત વિદ્યુતભારને લીધે તેને કેન્દ્ર તરીકે લઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાના કલ્પેલા ગોળીય ગાઉસિયન પૃષ્ઠમાંથી આટલું ફ્લક્સ બહાર આવે છે ફ્લક્સ phi બરાબર -1.0 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ બરાબર છે આટલું ફ્લક્સ પસાર થાય છે જો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે પહેલા આટલી હતી આ ત્રિજ્યા r હવે આ ત્રિજ્યા 3 ગણી કરો અહીંયા q વિદ્યુતભાર તો બહાર જે ફ્લક્સ આવતું હતું એનું એ જ રે કોઈ ફેરફાર થશે નહીં કારણ કે ફ્લક્સનું સૂત્ર છે phi બરાબર q બાય એપ્સિલોન 0 આ અંતર ઉપર આધાર રાખતું નથી તમે ત્રિજ્યા 3 ગણી કરો કે 4 ગણી કરો કોઈ ફરક પડશે નહીં તો જવાબ કોઈ આવશે d ઓપ્શન ઓકે એનું એ જ ફ્લક્સ આવે ભાઈ ડન જવા દઈએ ચલો 50 નું જુઓ શું આપ્યું છે એક વિદ્યુત ડાયપોલ z અક્ષ પર સંપાત થાય છે આ રીતે આપ્યું છે આપણને અહીંયા 3 અક્ષ આપેલી હોય આપણને અહીંયા લઈ લઈએ આપણે x અહીંયા y અને અહીંયા z એક વિદ્યુત ડાયપોલ z અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે અહીંયા ડાયપોલ છે આ રીતે આ મધ્ય બિંદુ છે બરાબર અહીંયા +q અહીંયા -q બંને વચ્ચે અંતર કેટલું હોય 2a કારણ કે z અક્ષ ઉપર મૂકેલું છે આમ પણ મૂકી શકાય મિત્રો પણ અહીંયા z લો તમને 3 ડાયમેન્શનમાં વિચારી ના શકો એટલું જલ્દી તો ઉગમ બિંદુથી z અંતરે તો ઉગમ બિંદુથી z અંતર અહીંયા આપી બિંદુ બરાબર છે આવેલા z અંતરે આવેલા અક્ષીય બિંદુની તીવ્રતા Ez હોય બરાબર છે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું Ez કેટલું થાય અક્ષ ઉપર કેટલું હોય વિદ્યુત ક્ષેત્ર 2kp/z³ આટલું પડી ગઈ ખબર 2kp/z³ ઓકે અક્ષીય બિંદુની તીવ્રતા હોય ને ઉગમ બિંદુથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુ y અંતર એટલે અહીંયા વિષુવ રેખા ઉપર અહીંયા p બિંદુ તો અહીંયા વિષુવ રેખા ઉપર એ કેટલા
માઇનસ કેપી અપોન એક્સ ક્યુબ બરાબર છે. તો ઇઝેડ બાય ઈવાય કેટલા થશે? કેટલા ભાઈ? ઇઝેડ બાય ઈવાય કેટલા થાય? તો આ બંનેનો ભાગાકાર કરો. અંતર બંને જો સરખા હોય બરાબર ને વિષુવરેખા અને અક્ષ ઉપર, તો જવાબ આવશે ઇઝેડ ભાગ્યા ઈવાય બરાબર 2:1. એટલે જવાબ 2 આવશે. કયો આવશે ભાઈ? 2 આન્સર આવશે. બંનેનો ભાગાકાર કરશો અક્ષનો અને વિષુવરેખાનો એટલે તમને જવાબ મળી જશે. વિષુવરેખા એટલે x. ડન. જવા દઈએ. ઓકે, સમજો. 51મો સવાલ. સ્થિર વિદ્યુતભાર ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. માની લો કે અહીંયા વિદ્યુતભાર આપણને આપેલા છે. વિદ્યુતભાર અહીંયા સ્થિર હોઈ શકે અને ગતિમાન પણ હોઈ શકે. અહીંયા q જે છે ભાઈ પહેલા કેવો છે? સ્થિર. પછી v વ્યક્તિ ગતિ કરે છે અને પછી પ્રવેગિત છે બરાબર છે. અહીંયા સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ શું ઉત્પન્ન કરી શકે? તો સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, આ બે વસ્તુ ઉત્પન્ન કરી શકતો નથી. પછી જો વિદ્યુતભાર ગતિ કરતો હોય એવી વ્યક્તિ, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન ના કરી શકે. જો વિદ્યુતભાર પ્રવેગિત હોય તો ત્રણેય વસ્તુ ઉત્પન્ન કરે. આપણે પહેલા જ લેક્ચરની અંદર સમજાતા. એટલે સ્થિર વિદ્યુતભાર ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરશે? માત્ર વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જુઓ. અહીંયા આ રીતના છે. એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે P અને E વચ્ચેનો ખૂણો 0 કે 180 ન હોય. આનાથી તેના પર ખાલી જગ્યા શું થશે? ટોર્ક અને પરિણામી બળ બંને લાગે. બરાબર. ટોર્ક અને પરિણામી બળ લાગતા નથી એવું ના હોય, લાગતા હોય બરાબર. બંને એક સાથે લાગતા હોય. ક્યારે? જ્યારે આપણે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે. કેવા? અસમાન એટલે કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય ત્યારે. બરાબર. ઓકે, ચલો જુઓ. 53 નંબરનો સવાલ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI એકમ કયો છે? તો વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર શું થશે ભાઈ? V બાય D બરાબર છે. આવું હતું ને, V બરાબર ED. તો E બરાબર તો વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર ડાયરેક્ટ લખાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયાથી V બરાબર ED. બીજો એકે ફોર્મ્યુલા સેટ થતી નથી, એટલા માટે આ પોઈન્ટ આપણો સાચો થશે. ઓકે, જવા દઈએ. નેક્સ્ટ જુઓ. D અંતરે રાખેલા બે વિદ્યુતભાર વચ્ચે હવાના માધ્યમના બદલે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકતા લાગતું આકર્ષણ બળ કેટલું? પહેલા વિદ્યુતભાર મૂકેલા છે, પછી ડાઇલેક્ટ્રિક મૂકો તો F માં ભાગનું થઈ જાય, સોરી K ભાગનું થઈ જાય. K ભાગનું એટલે K - 1 ગણું. 1/K એટલે K એટલે શું? K - 1 ગણું બની જશે બરાબર છે. K માં ભાગનું એટલે K ની -1 ગણું થઈ જાય. ડન. ચલો આગળ જોઈએ. R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુતભારિત કરીને એકબીજા સાથે તારથી જોડવામાં આવે. તારથી જોડીએ એટલે સ્થિતિમાન સરખું થાય બંને ઉપર. આ થોડો કોન્સેપ્ટ બીજા ચેપ્ટરમાંથી ઉઠાઈ લીધો છે, કોઈ વાંધો નહીં, સમજી લઈએ. તારથી જોડવામાં આવે એટલે V1 અને V2 બંને કેવા થઈ જાય મિત્રો? સમાન થશે. ઓકે, તો V1 એટલે સ્થિતિમાન થાય K Q1 ભાગ્યા R1 બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા K Q2 ભાગ્યા R2. હવે મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો અહીંયા R2 હોવો જોઈએ, અહીંયા પણ R2 હોવો જોઈએ. તો શું કરું? ઉપર નીચે આને R1 વડે ગુણ તો અહીંયા R2 થઈ જાય, આને R2 વડે ગુણ તો અહીંયા R2 સ્ક્વેર થઈ જશે. તો આના બરાબર શું લખાય અને આના બરાબર શું લખાય? તો અહીંયા થશે E1 R1 બરાબર E2 R2. તો E1 બાય E2 બરાબર શું થશે? E1 બાય E2 બરાબર શું લખીશું આપણે? R2 બાય R1. E1 બાય E2 બરાબર R2 બાય R1. ક્લિયર મિત્રો? શું થશે? R2 બાય R1. ડન. ઓકે, સો થેન્ક યુ. બધા જ સવાલ 1 બાય 1 જોયેલા છે આપણે. ઓકે, પ્રેક્ટિસ કરતા રહેજો. બીજા નીટની એક્ઝામના સવાલ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લઈને આવીએ છીએ. તમારા મિત્રો સુધી આપણી ચેનલ પહોંચાડી દેજો જે લોકો ભણવા માંગે છે મિત્રો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.